અરવલ્લી મેઘરજ તાલુકાના કુણલ લાલપુર ગામે 4 મકાન ધરાશાયી થયાના 2 દિવસ પછી પણ તંત્રએ મુલાકાત ના લીધી. હાલ ચોમાસાની સિઝન ચાલુ છે અને હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં 2 દિવસ ખાબકેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી. મેઘરજ તાલુકામાં પણ 2 દિવસ પહેલા ખાબકેલા 8 ઇંચ વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી અને કાચા મકાનોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં તાલુકાના 40 જેટલા કાચા મકાન ધરાશાયી થયા હતા અને પરિવારની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મેઘરજના કુણલ પંચાયતના કુણલ લાલપુર ગામે પણ વરસાદને કારણે કાચા મકાનને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં લાલપુર ગામે 4 જેટલા કાચા મકાન ધરાશાયી થયા હતા. ઘટનાના 2 દિવસ થવા આવ્યા છતાં મેઘરજ તાલુકાના વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જ સ્થળ તપાસ કરવામાં આવી નથી તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. ત્યારે શું આ આફત વચ્ચે પણ તંત્ર હજુ અજાણ છે? અસરગ્રસ્ત લોકોની મદદ માટે પણ રાહ જોવી પડે કે શું? ગુજરાત નિર્માણ નિખિલ એસ દરજી, અરવલ્લી બ્યુરો ચીફ.